હેલો ગાઈસ, મારું નામ છે સાહિલ ખાન. હું કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ચોથા સેમમાં ભણું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની. આપણે જાણીએ છીએ કે સિંગલ ફેઝમાં એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતી નથી અને 2 ફેઝ કાં તો 3 ફેઝ હોય ત્યારે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એના લીધે મોટર ફરે છે. આપણી જે બધી ઇન્ડક્શન મોટર હોય છે એ 3 ફેઝ જ હોય છે. તો આજે આપણે જાણવાના છીએ કે 2 ફેઝમાં કઈ રીતે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા 2 ફેઝ લઈએ, એક આર અને એક વાય. આર અને વાય કરતા આપણે એને એ અને બી નામ આપી દઈએ. આ જે આપણા 2 ફેઝ આપણે જે લીધા છે એ આપણે 90 ડિગ્રી એંગલ પર લીધા છે, એટલે 2 ફેઝ વચ્ચે 90 ડિગ્રીનો એંગલ છે. હવે આપણે 2 ફોર્મ્યુલા જોઈશું વોલ્ટેજના. વોલ્ટેજ એ એટલે કે આના વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ વોલ્ટેજ ઇન્ટુ સાઇન થીટા, અને એવી જ રીતે વીબી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન થીટા. વીબી અને વીએ આપણે જાણીએ છીએ કે જેમ જેમ વોલ્ટેજ વધે તેમ ફ્લક્સ વધે છે, તો આપણે વોલ્ટેજની જગ્યાએ ફ્લક્સને લઈએ, ફ્લક્સ એ અને ફ્લક્સ બી. તેથી આપણે ફ્લક્સ એ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ફ્લક્સ ઇન્ટુ સાઇન થીટા, તેમજ મેક્સિમમ ફ્લક્સ ઇન્ટુ સાઇન થીટા માઇનસ 90 ડિગ્રી. હવે આ 90 કંઈથી આવ્યું? આ 90 એટલે કેમ કે આપણે જે 2 ફેઝ વચ્ચે જે એંગલ છે તે 90 ડિગ્રીનો એંગલ છે, એટલે થીટા માઇનસ 90 ડિગ્રી. હવે આપણે ફેઝર ફોર્મમાં જોઈશું. ફેઝર ફોર્મમાં આ જે આપણી વોલ્ટેજની સાયકલ છે એ આવી રીતના દેખાય છે. તેમજ આપણો જે બીજો ફેઝ છે તે 90 ડિગ્રીથી ચાલુ થશે. આ આપણો બીજો ફેઝ છે, અને આપણે અહીંયા 5 મેગ્નિટ્યુડ લીધા છે: 0, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી એન્ડ 360 ડિગ્રી. આ જે છે phi a ઇઝ ઇક્વલ ટુ phi m સાઇન થીટા. હવે આપણે આ જે 2 ફેઝ લીધા છે એની વચ્ચે 90 ડિગ્રીનો ડિફરન્સ છે. હવે આપણે આ 5 જે એંગલ છે એના ઉપર આપણે થીટાની વેલ્યુ લઈશું, અને પછી આપણે જોઈશું કે કઈ રીતે આપણને જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એ કઈ દિશામાં મળે છે. તો પહેલી કન્ડિશનમાં આપણે જે છે એ થીટાની વેલ્યુ 0 માની લઈએ, એટલે કે આ પોઈન્ટ. આ 2 જે આપણે ફોર્મ્યુલા છે એના અંદર આપણે થીટાની વેલ્યુ મૂકીએ, એટલે આપણે જોઈએ કે આપણો જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એ કયો મળશે આપણને, સાઇન થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, 0 આવશે. phi b ઇઝ ઇક્વલ ટુ phi m સાઇન થીટા માઇનસ 90. હવે આપણે phi a ની વેલ્યુ જોઈએ, તો phi a જે છે એ આપણું 0 આવશે. કેમ કે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 0 ઇઝ ઇક્વલ ટુ phi m. તો આપણે જાણીએ છીએ કે કોઈ બી સંખ્યાને 0 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણું જે રિઝલ્ટ છે તે 0 જ આવશે. એટલે phi a ની કિંમત આપણને મળી ગઈ. phi a ઇઝ ઇક્વલ ટુ 0. હવે phi b તરફ જોઈશું. phi b ઇઝ ઇક્વલ ટુ આ સાઇન થીટા જે છે 0 છે, એટલે આ માઇનસ 90 થઈ ગયું, અને સાઇન 90ની જે વેલ્યુ હોય છે તે તમે કેલ્ક્યુલેટર કરી શકો છો કે એની વેલ્યુ 1 આવે છે, પણ અહીંયા માઇનસ છે એટલે આપણે જવાબ આવ્યો -1. -1 ઇન્ટુ phi m. -1 ઇન્ટુ phi m કરીએ એટલે આપણો જવાબ આવશે -phi m. તો આપણો આ જે phi b નો જે આન્સર છે એ -phi m આવ્યો, અને phi a નો જે છે એ 0 આવ્યો. તો અહીંયા આપણે આ phi b જો છે એને જોઈએ આ માઇનસ, અને આ phi a જે છે એને આપણે 0 એટલે કે આ પછી આને આપણે નહીં જોઈએ, 0 છે આ, એટલે આપણે અત્યારે આને જોતા નથી. અને જે phi b છે એ માઇનસમાં આવ્યું. માઇનસ એટલે કે આની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુ. આપણે અહીંયા જે છે જેમ જેમ આપણને રિઝલ્ટ મળશે, આપણો જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એ અહીંયા આપણે દોરતા જઈશું. આપણને મળ્યો છે આ બાજુનો રિઝલ્ટન્ટ ફ્લક્સ 0 ડિગ્રીએ. કેમ કે આ માઇનસમાં આવ્યો છે આપણો જવાબ phi b -phi m. તો આને આ બાજુ કરીએ માઇનસ, એટલે આપણો જે છે એ phi b અહીંયા આપણે આ ડાયરેક્શનમાં જે આપણો જે રોટેટ મેગ્નેટિક ફિલ્ડ છે આ ડાયરેક્શનમાં આપણા ફ્લક્સ રહેશે.
અને આ ફાઈ એ તો 0 થઈ ગયું, એટલે આને આપણે અત્યારે જોતા નથી. હવે આપણે બીજી કન્ડિશન લઈએ, જ્યાં આપણે કીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી ધારીશું. અહીંયા જે છે ફાઈ એ એન્ડ ફાઈ બી, તો અહીંયા ફાઈ એ આ જે છે આપણે બેઠી અહીંયા મૂકી દેવાની કિંમત. ફાઈ એમ સાઇન થીટાની વેલ્યુ છે 90, અને નીચે એવી રીતના ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ફ્લક્સ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 90, આ 0 થઈ ગયું. હવે આપણે અહીંયા ઉપર જેવું જોયું કે જ્યારે અહીંયા 0 આવે છે ત્યારે આપણને અહીંયા 0 મળે છે. કેમ એ તમને મેં પહેલાં કીધું. અહીંયા ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન 0, અહીંયા 90 માઇનસ 90 એટલે 0 થઈ ગયું. સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ, તો અહીંયા આવ્યું 0. હવે આપણો જે ફાઈ બીનો જે આન્સર આવ્યો છે 0, એ આપણે 0 નોટ કરી દઈશું. એના પછી ફાઈ એ જોઈશું. ફાઈ એની કિંમત શું આવે છે, મેં તમને પહેલાં કીધું એ રીતના સાઇન 90ની વેલ્યુ 1 આવે છે, અને ફાઈ એમ 1 ઇન્ટુ ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ. તો આપણી આ ફાઈ એમ વેલ્યુ આવી ફાઈ એની, અને ફાઈ બીની 0. તો અહીંયા આપણે જોઈએ પાછા, તો ફાઈ બી જે છે એ 0 આવ્યું, એટલે આપણે પહેલાં જે કર્યું કે આને નહીં જોતા હતા, એટલે હવે આને આપણે નહીં જોવાનું ફાઈ બીને, અને ફાઈ એ જોઈશું. એટલે ફાઈ એમ આવેલું છે આનું, એટલે ઉપરની ડાયરેક્શન બતાવે છે અહીંયા. એટલે જે આપણો રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એ ઉપરની ડાયરેક્શનમાં આવ્યું આમ. એટલે અહીંયા આપણે ડ્રો કરીએ કે ફાઈ એની જે છે 90 ડિગ્રી આપણું ઉપર આવ્યું ફાઈ એ. એવી રીતના તમે જો 3 ફેઝમાં કરો તો આ ફાઈ એમની જગ્યાએ 3 ફેઝની અંદર જે છે ફાઈ એમની જગ્યાએ 3/2 ફાઈ એમ આવે છે, એટલે કે 1.5 જેટલા ફ્લક્સ આવે છે. એના લીધે આપણને જે મોટરમાં જે ટોર્ક છે તે વધારે મળે છે. હવે આપણે આગળ જોઈએ 180 ડિગ્રીએ લઈએ. ત્રીજો કેસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. હવે આપણે આ બે જે સૂત્ર છે આપણા ફાઈ એ અને ફાઈ બીના, એમાં આપણે આ 180 ડિગ્રીની કિંમત મૂકીશું. ફાઈ એમ સાઇન હવે ફાઈ બીનું જોઈ લઈશું આપણે. ફાઈ એમ સાઇન કીટા માઇનસ કીટા શું છે 180 ડિગ્રી. તો આપણે અહીંયા 180 માઇનસ 90 ડિગ્રી. 180 માઇનસ, હવે પહેલાં આપણે ફાઈ એનું જોઈ લઈશું. ફાઈ એ ઇઝ ઇક્વલ ટુ સાઇન 180ની જે વેલ્યુ છે તે મેં ભૂલી ગયો, એટલે આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈશું. આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ કે સાઇન 180ની જે વેલ્યુ છે એ શું આવે છે. સાઇન કઈ ગયો અહીંયા છે સાઇન 180 0. ચાલો, હવે આપણને ખબર પડી ગઈ કે સાઇન 180ની જે વેલ્યુ છે તે 0 આવે છે. એનો અર્થ એ થાય છે કે ફાઈ એની વેલ્યુ બી આપણે 0 આવશે, કેમ કે 0 જોડે મલ્ટીપ્લાય કરે એટલે 0 જ આવશે ફાઈ એની કિંમત. હવે ફાઈ બી પર જોઈએ 180 માઇનસ 90. 180 માઇનસ 90 થાય છે. સાઇન 90ની વેલ્યુ આપણને ખબર જ છે કે 1 થાય છે, પણ આ માઇનસમાં છે અને આ પ્લસમાં છે, એટલે અહીંયા પ્લસ આવશે. 90 સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 અને ફાઈ એમ, એટલે આનો જવાબ આવશે ફાઈ એમ. હવે પહેલાં જે આવેલું આપણું પહેલા કેસમાં જે આવેલું એ માઇનસમાં આવેલું ફાઈ એમ ફાઈ બીના અંદર, પણ હવે જે આવ્યું છે તે ફાઈ બીના અંદર પ્લસ પોઝિટિવમાં આવ્યું છે. એટલે કે અહીંયા જે આપણે પહેલાં આને ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે અહીંયા આને નહીં જોઈએ, અને ફાઈ બી એટલે કે આને આ પોઝિટિવમાં છે એટલે આ બાજુ જ આવશે ડાયરેક્શન એની. પહેલાં માઇનસમાં હતું એટલે આપણે આ બાજુ લીધેલું, પણ હવે પોઝિટિવમાં આવેલું છે જવાબ, એટલે આપણે આ બાજુની ડાયરેક્શન જોઈશું. એટલે હવે અહીંયા આપણે રિઝલ્ટન્ટ ફ્લક્સ જે છે આપણું રિઝલ્ટન્ટ ફ્લક્સ આ બાજુનું ડાયરેક્શન આવ્યું છે. કેટલા ડિગ્રી પર? 180 ડિગ્રી પર. આપણે 3 કન્ડિશન જોઈ. હવે આપણે ચોથી કન્ડિશન જોઈશું કે ચોથી કન્ડિશનમાં આપણને શું જવાબ મળે છે. ચોથી કન્ડિશનમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 270 ધારી લઈએ. હવે ફાઈ એ ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ ફાઈ એમ સાઇન 270 ફાઈ એમ સાઇન થીટા 270 માઇનસ 90. હવે આપણે કેલ્ક્યુલેટરમાં જોઈશું કે સાઇન 270ની વેલ્યુ શું આવે છે. સાઇન
270ની વેલ્યુ આવે છે -1. સાઇન 270ની વેલ્યુ -1 આવે છે, એટલે આપણો જે φm છે એ માઇનસમાં જવાબ આવશે φaનું. φa ઇઝ ઇક્વલ ટુ કોણ લખી દીધું φm -φm. અને φbની વેલ્યુ જોઈશું. φbની જે વેલ્યુ છે એ 270 ડિગ્રી એટલે કે 180. સાઇન 180ની અહીંયા આપણને ખબર છે કે φaની અહીંયા 0 આવેલું, એટલે હવે φbનો અહીંયા 0 આવશે. કેમ કે અહીંયા 180 છે. 270 - 90 ઇઝ ઇક્વલ ટુ 180. 180 સાઇન 180ની જે વેલ્યુ છે 0 થાય છે ઇન્ટુ φm, એટલે 0 આવ્યું. હવે φb 0 આવ્યું અને φa -φm આવ્યું, એટલે પાછા આપણે ઉપર જતા રહીએ. φaની વેલ્યુ જે છે માઇનસમાં આવી. φbને હમણાં ભૂલી જઈએ કેમ કે 0 છે. φa આ પોઝિટિવ તો નેગેટિવ એની વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુની દિશામાં. તો આપણે જે રિઝલ્ટન્ટ ફ્લક્સ છે એમાં આપણે ડ્રો કરીએ નીચેની દિશામાં 270 ડિગ્રીએ. તો તમે જોતા હશો કે બધામાં એકને એક સંખ્યા તો 0 આવે જ છે. કેમ કે આપણે 90 ડિગ્રી આપણે જે કીટા જે વેલ્યુ છે કીટાની વેલ્યુ 90 ડિગ્રી લીધી છે. તમે જો એને વેલ્યુ ચેન્જ કરો તો બીજા આન્સર પણ આવી શકે છે. કેમ એમાં પોઈન્ટમાં પણ આન્સર આવે છે, પણ એ તમને કેલ્ક્યુલેશન થોડી અઘરી પડે. જેમ કે કોઈ માણસને એવું થાય કે ભાઈ 90ની અમે તો 10 ડિગ્રીએ ચેક કરીશું, તો તમે 10 ડિગ્રીએ ચેક કરશો તો આ જે છે એ ધીરે ધીરે આપણું રિઝલ્ટન્ટ ફ્લક્સ ધીરે ધીરે આવી રીતના મૂવ થશે, 10 ડિગ્રીએ મૂવ થશે. પણ એમાં બંનેનો જવાબ આવશે એટલે કેલ્ક્યુલેશન થોડી અઘરી પડે છે. તો હવે આપણે પાંચમું જે છે આપણું લાસ્ટ એ જોઈ લઈશું 360 ડિગ્રી. પાંચમું જે છે કીટા ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. તો એમાં φaની વેલ્યુ φm એટલે મેક્સિમમ ફ્લક્સ સાઇન 360 અને φb ઇઝ ઇક્વલ ટુ φm સાઇન 360 -90. 360 -90 એટલે આપણને મળી ગયું જવાબ 270. તો હવે 270ની જે વેલ્યુ આગળ આપણને ખબર જ હશે આ 270 સાઇન 270ની જે વેલ્યુ આવે છે કે આપણું જવાબ જે છે -φm આવે છે. એટલે આને સાઇન 270ની વેલ્યુ જે છે -1 હશે અને એને મલ્ટીપ્લાય કરીએ φm જોડે તો -φm જવાબ આવશે આપણો. φbની જે જવાબ છે આપણો એ -φm આવ્યો. હવે φaનું જોઈ લઈએ. φa ઇઝ ઇક્વલ ટુ સાઇન 360ની આપણે વેલ્યુ કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ. 316 સાઇન 360 0 આવે છે એનો જવાબ. આપણને ખબર જ છે કે એક સંખ્યા આવે અને બીજી જે છે એ 0 જ આવતી છે, તો આને આપણે 0 મૂકી દઈશું અહીંયા. હવે φa 0 થઈ ગયું અને φb જે છે એ -φm થઈ ગયું. એટલે આપણી જે કન્ડિશન છે અહીંયા જોઈએ તો φa એટલે આ 0 અને φb ઇઝ ઇક્વલ ટુ -φm. એટલે આપણી આ કન્ડિશન ફરી રિપીટ થઈ ગઈ 0 ડિગ્રીવાળી. એટલે માઇનસ આ બાજુ આવશે, આ બાજુનો એનું જે છે આ જે છે 0 વાળું એ જ જવાબ આવ્યો છે. φb ઇઝ ઇક્વલ ટુ -φm 360માં બી. એટલે હવે તમે જોયું હશે કે ધીરે ધીરે જે આપણું રિઝલ્ટન્ટ ફ્લક્સ છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. પહેલાં આ બાજુ આવ્યું, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ, એટલે આમ ક્લોકવાઇઝ થયું. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણો જે મેગ્નેટિક ફિલ્ડ છે તે રોટેટ કરે છે. હવે આ જે આપણું 2 ફેઝનું જે છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એ તમારા પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. અને તમે આવી રીતના જો સમજી જાઓ એકવાર તો આ બહુ જ સહેલો છે અને તમે બેઠા માર્ક્સ લઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો ગાઈઝ.